સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. પ્રશ્ન છે, અધિકરણની ક્રિયા એટલે શું? અધિકરણ શાસ્ત્રીય પરિભાષા છે. સાદી ગુજરાતીમાં એને રાવી લાગે એમ કહેવાય. દેશી ભાષામાં રાવી લાગે એટલે કર્મો બીજી જગ્યાએ થઈ રહ્યા છે, હિંસાના પરિણામવાળા, અને જીવ દૂર બેઠો છે તો એને કર્મ બંધ થાય. માર્કેટમાં કોઈક ગુનો કરે અને આપણે ભાગીદાર થાય એમાં. લંડન અમેરિકામાં કોઈક ગુનો કરે અને આપણે ભાગીદાર થાય, એને અધિકરણ કહેવાય, રાવી લાગે. કૃપાઉદેવે ચરતોત્પ્રદેશમાં નિવૃત્તિ અર્થે હતા. સુણાવના મુંદાસ અને અગાસ આશ્રમ જે જગ્યા આપી એ જીજીભાઈ બધા હતા. એટલે કૃપાઉદેવ કહે છે કે કોઈ માણસે એક ફેક્ટરી શરૂ કરી, હિંસક કારખાનું, કે કાલે ઉદ્ઘાટન કરીએ, સવારે રાત્રે દેહ છૂટી ગયો, કહો મુંદાસ એને આ ફેક્ટરી કરી હિંસક, એનું ફળ મળે કે નહીં? ખરાબ. મુંદાસ કે હું શું જવાબ આપું? જીજીભાઈની સામે જોયું, જીજીભાઈ મૌન રહ્યા, હાથ જોડીને ઉભા રહે બધા. પછી કૃપાલદેવ સમજાવે છે, વ્યાખ્યાન સર 1માં 100મો બોલ છે. એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. એટલે કર્યું હોય તો જ પાપ લાગે, પણ કર્યું હોય એટલે દ્રવ્ય કર્યું હોય કે ભાવે કર્યું હોય. મુખ્ય તો બંધ મોક્ષની વ્યવસ્થા જીવના ભાવ ઉપર છે, શારીરિક ચેષ્ટા ઉપર નહીં. શારીરિક ચેષ્ટા ઉપર છે, કેમ કે સામાન્ય રીતે આપણે તો જ્યારે શારીરિક ચેષ્ટા હોય કે કોઈને મારતા હોય ત્યારે ભાવે મારવાના જ હોય. આપણે કાંઈ ઉદય પ્રયોગે કે નાટકીય ભાવથી નથી કરતા, આપણે તો એમાં ઓતપ્રોત થઈ જાય છે. પણ દ્રવ્યથી ક્રિયા થાય એના કરતાં ભાવથી ક્રિયા વધારે થાય. એટલે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. એટલે એ છોડ્યું નથી એણે. એટલે વ્યવહારિક દાખલો કે કોઈ દારૂ નથી પીધો, પીવાનોય નથી, પીતોય નથી, પહેલાંય પીધોય નથી, પણ હજી એણે નિયમ નથી લીધો, તો તેના દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે ઘૂસી જશે કૂતરા. બંગલાના દરવાજા ખુલ્લા હોય, ગમે ત્યારે કૂતરા ઘૂસી જાય. એટલે નિયમ લેવો પડે, પ્રત્યાખાન, પચકાણ લેવા પડે. એટલે કહે છે, જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા 14 રાજલોકમાંની તેની પાપ ક્રિયા ચાલી જ આવે છે. ખાલી ગામની નહીં, શહેરની નહીં, ભારત દેશની નહીં, 14 રાજલોકની. એટલે આખા બ્રહ્માંડમાં જ્યાં પાપ થાય છે બધા, અને આપણે અંતઃકરણપૂર્વક એમાંથી છૂટી નથી ગયા, તો આપણી જવાબદારી છે. માનો કે લડાઈ થાય છે, આપણને એમ થાય બરોબર એને મારવા જ જોતા હતા. આપણે લડાઈ નથી કરતા, લડાઈ તો રણ મેદાનના ત્યાં સરહદ ઉપર થાય છે. આપણે ભાવ શું છે કે એને મારવા જ જોતા હતા. એટલે આપણા હાથમાં બંદૂક હોય તો આપણે મારીએ, અને એવી બંદૂકો અહીંયાથી બેઠા બેઠા મારીએ, બેઠા બેઠા જમતા જમતે મારીએ એને. એટલે ભાવ ખુલ્લા જ છે. એટલે આને કૃતિનું અધિકરણ કહેવાય. આને અધિકરણ ક્રિયા આવે દૂરથી. 14 રાજલોકમાંની તેની પાપ ક્રિયા ચાલી આવે છે. હવે દાખલો આપે છે 101માં બોલમાં, કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપ ક્રિયા થયા જ કરે. એમાંનું એવું હિંસક કારખાનું કરે, માછલીની ઝાડ બનાવવાનું કારખાનું કરે, પછી સૂઈ જાય કે કાલે કે પ્રમ દિવસે ઉદ્ઘાટન કરું, રાત્રે આવ્યો હાર્ટ એટેક કે હેમરેજ થઈ ગયું, મરી ગયો. એને છોકરા તો ફેક્ટરી શરૂ કરવાના જ છે, બાપાએ તૈયાર કરી. એટલે તો એમાં બાપાને ગુનો ખરો કે નહીં? બાપાનો 100% ગુનો. કેમ કે એને ભાવ તો એ જ હતા, પણ એ જીવ્યો નહીં. આયુષ પૂરું થઈ ગયું. જીવ્યો હોત તો એ બરોબર ફેક્ટરી ચલાવતે અને વિકાસ કરત ધંધાનો. કોઈ પદાર્થ યોજીને જીવ મરણ પામે ને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપ ક્રિયા થયા કરે, તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપ ક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી
અગાઉના પર્યાય સમયે જે પદાર્થની યોજના કરેલી તે તેની ખબર નથી. હવે એ મરીને કૂતરો થયો છે, ગધેડો થયો છે, એને ક્યાં ખબર છે કાંઈ? એને ખબર નથી તો એને માફી મળતી નથી. ચાલુ ને ચાલુ રહે જ્યાં સુધી ને વીરતીનો ભાવ કે આ મારે ન કરવું જોઈએ, જ્ઞાનીની સાક્ષીએ નિયમ લે, પછી એ ફેક્ટરી ચાલુ છે અને છોકરા કે પાડોશી ચલાવે છે, એ ભાગીદાર નથી. છોકરા કે તમારે જેમ કરવું એમ કરો, મારે આ ફેક્ટરી વેચી દેવી છે. છોકરા કે અમે નહીં વેચીએ. તો હું રાજીનામું આપું છું, હું ફેક્ટરીમાં આવીશ નહીં, હું ચેકબુકમાં સહી નહીં કરું એમાં. એટલે એ નીકળી ગયો. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલા. એટલે ભાવથી રાજીનામું આપવું પડે. બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે પદાર્થની યોજના કરેલી તેને ખબર નથી કાંઈ. આપણે એમ કે હું રસ્તામાં ચાલતો તો કેળાની છાલ આવી, મને ખબર નહોતી. તો ખબર નહોતી તો ખબર નહોતી એટલે જ પડે છે. ખબર હોય તો કેળાની છાલ ઉપર પગ મૂકે? ખબર નહોતી એટલે તો સંસાર ઊભો થયો. ખબર હોય કોઈ પરણે કે બહુ આનંદ આવશે તો જ પરણે ને, પછી ખબર પડે. પણ ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય, 40-50 વર્ષે ખબર પડે, વાળ બધા વયા જાય ત્યારે. ખબર નહોતી એના ભેટમાં સંસાર મળ્યો છે દંડ તરીકે. જેને જેને ખબર હતી ને સમજી ગયા એ બધા શમાઈ ગયા. એને ખબર નથી તો પણ તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા કરતો નથી. ગધેડો અત્યારે ક્યાં ફેક્ટરી ચલાવે છે, કૂતરો કે ફરીવાર માણસ થયો, અને આ તો બીજા ચલાવે, આ તો હવે બીજે જન્મ્યો ક્યાંક, માનો એ ફેક્ટરીના બાજુના બિલ્ડિંગમાં જન્મ્યો. એના ભાવ તો એ જ છે કે જો મારી પાસે પૈસા હોય અને મારી હશે તો હું આવી ફેક્ટરી શરૂ કરું, તો ઓલી ચાલે જ છે એના નામ ઉપર. એને નથી ખબર કે મારી હતી ગયા ભાવની. જોકે અત્યારે તે યોજેલા પદાર્થની ક્રિયા કરતો નથી તો પણ જ્યાં સુધી તેનો મોહભાવ વિરતીપણાને નથી પામ્યો, એનો મોહ જવો જોઈએ કે આ કરવાનું યોગ્ય નથી, આમાં બીજા જીવો મરે છે, બીજા ઘણા ધંધા છે કે એમાં ઓછા પાપે જીવી શકાય. એટલે સૌથી સહેલામાં સહેલો અધ્યાત્મનો ધર્મનો માર્ગ કયો? ઓછા પાપે જીવવાનું. ગૃહસ્થને ભીખ માંગવાની મનાય છે, એટલે ખાવું તો પડશે જ. ખાવા માટે કમાવવું એ પડશે. ઘર બાર લઈને બેઠો જ તો કપડાં લત્તા, રોટી કપડાં મકાન બધું જોઈશે. ઓછા પાપે જીવવાનું. ઓછું પાપ ક્યારે થાય? ઓછી જરૂરિયાતે જીવે તો. એટલે જરૂરિયાત ઓછી કરવી પડે. અને અમન ચમન જોતા હશે તો એ પ્રમાણે કમાવવી પડશે ને, મફત તો કાંઈ મળતું નથી. એટલે ઓછા પાપે જીવે ને ઓછી જરૂરિયાતે જીવે. અને બીજાનો આશ્રય નહીં લેવાનો. પર આશ્રય લે એટલે ન કરવાનો એને કરવું જ પડે, ખોટી સાક્ષી પૂરવી જ પડે. આપણે કોઈને પૈસા લીધા હોય ₹1,00,000 ઉધાર, પછી એને ક્યાંક જોતું હોય મત, તમે આવજો મારી સાક્ષી પૂરવા, આપણે જવું જ પડે ને કે મેં તને ખરા ટાઈમે મદદ કરી દે, તું નથી આવતો એમ જ કે ને. એટલે પર આશ્રય નહીં કરવાનો, જરૂરિયાત ઓછી કરવાની અને ઓછા પાપે જીવવાનું. તો ઉપાધિ ઘટે, નહીં તો ઘટે નહીં. જ્યાં સુધી તેનો મોહભાવ વિરતીપણાને નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી જ આવે છે. હજી આગળ સમજાવે છે કોઈ 102માં બોલમાં. હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી કે મને ખબર નથી. એનો દાખલો છે શાસ્ત્રમાં. ભગવાન મહાવીરે જવાબ આપ્યો છે. એટલે સુધર્મા સ્વામી ગણધર એ જંબુ સ્વામીને કહે છે એના શિષ્યને, એ જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે ભગવાન પાસેથી, 2 વાટકીમાં દૂધ છે, 1 વાટકી પીધી, હજી ભૂખ છે, બીજી વાટકી પીવી છે, બીજીમાં ઝેર છે એને ખબર નથી, 2 દૂરથી તો ઉજળું જ લાગે છે, સફેદ. બીજી વાટકી પી જાય છે, ઝેર ચડે કે નહીં? એને ક્યાં ખબર હતી? એને ખબર નહોતી તોય ચડે. એને અજાણપણાનો લાભ મળતો નથી કે મને ખબર નહોતી, ઝેર તો ચડવાનો છે. એને નિયમ લઈ લીધો હોય કે હું નહીં પીવું તો બચે. તે જીવે સમજવું જોઈતું હતું પહેલા, મને ખબર નહોતી તો ખબર પાડવી જોઈતી હતી, તો કોઈ નહોતો મળ્યો. હવે આપણને મળ્યા ખબર પાડવા વાળો. હવે આજથી જાગ્યા ત્યાંથી સવાર, અનંતકાલથી કોઈ મળ્યું જ નહોતું આપણને. મળ્યા ત્યારે આપણે તૈયાર નહોતા, આપણે તૈયાર હતા ત્યારે કોઈ સાચી વાત કહેવાવાળા નહોતા મળ્યા આપણને. તાળું હતું, ચાવી ખોવાઈ ગઈ હતી, ચાવી આવી તો તાળું નથી,
આ તાળાની ચાવી બે મળી ગયું છે. અત્યાર સુધી અનંતકાળથી ખાંડું માંડું ચાલતું હતું. સત્પુરુષ હતા ત્યારે તૈયાર નહોતો, આ તૈયાર હતો ત્યારે સત્પુરુષ નહોતા. 47માં પત્રમાં લખ્યું છે. હવે અત્યારે સત્પુરુષ મળી ગયા અને જીવ પાત્રે થયો, તૈયાર થયો, અને વત્તે ઓછે અંશે એની ઈચ્છા થઈ કે મારે છૂટવું છે. ભલે જોઈએ એવો પુરુષાર્થ નથી આપણો, ગોકળગાય જેવો ધીમો ધીમો છે, પણ તોય આછા તો થઈ કે મારે છૂટવું છે. એને પગલું તો માંડ્યું, પગલું માંડ્યું એટલે નક્કી ગમે ત્યારે સફળ થવાનો. વહેલો મોડો ઉતાવળે ચાલશે તો જલ્દી મંજિલ આવશે, ધીમે ધીમે ચાલશે તો આવશે તો ખરા જ. રસ્તો બદલવાનો નહીં આવે, બદલ્યો રસ્તો તો ગયો કામ. તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપ ક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે થતી ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો પડે. મોહ મૂકવાથી એટલે વીરતીપણું કરવાથી, વીરતી શાસ્ત્રીય શબ્દ છે જૈન પરિભાષાનો, છોડી દેવું એમ, અંતકરણપૂર્વક છોડી દેવું. મોહ મૂકવાથી એટલે વીરતીપણું કરવાથી પાપ ક્રિયા બંધ થાય છે. રસ્તો બંધ થઈ ગયો એને. તળાવમાં આવ આવતી હોય ને, વરસાદ આવે એટલે બધેથી પાણી આવે, એને આવ બંધ કરી દે. હવે તળાવ ભરાય કેવી રીતે? પ્રવેશ બંધ થઈ ગયો પાણીને. તે વિરીતપણું તે જ પર્યાયને વિશે આદરવામાં આવે. એણે ફેક્ટરીનું નક્કી કર્યું, ફેક્ટરી બનાવી લીધી ને ત્યારે જ સૂતા પહેલાં નક્કી કર્યું કે કાલે હું જીવીશ ને તો આ ફેક્ટરીનું ઉદ્ઘાટન નહીં કરું, અને મારે આ કરવું નથી, મારી ભૂલ થઈ ગઈ. તો એને એ જ પર્યાયને વિશે જ્યારે માણસ હતો ત્યારે જ વીરતીપણું આદરવામાં આવે. એટલે યોજેલા પદાર્થના જ ભવને વિશે આદરવામાં આવે તો તે પાપ ક્રિયા જ્યારથી વીરતીપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. એણે ફેક્ટરી બનાવી, એને છોકરાએ ચલાવવા માંડ્યા અને વિચાર્યો કે મારી ભૂલ થઈ ગઈ છે. 1 મહિના પછી આ કરવું નથી મારે. છોકરો કહે અમે તો કરવાના, તમારે કરવું હોય તો કરો, હું નહીં કરું. એ રાજીનામું આપી દીધું એને. છોકરાના છોકરા ભોગવે, ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ચેલા ભોગવે. એને છુટકારો મળી જાય. જ્યારથી એને વિરીતપણું આદર્યું ત્યારથી પાપ ક્રિયા આવતી બંધ થઈ ગઈ. એની આગળ પાસપોર્ટ છે અમેરિકા જવાનો, ગ્રીન કાર્ડ છે, હમણાં પૈસા નથી, કોઈ મફત ટિકિટ આપે એટલે દોડશે. મફત ક્યાં 50% હોય તો દોડે, પછી તો વધારે પૈસાથી તો 50 નહીં, પોતાના 100%થી જાય. પણ પાસપોર્ટ ન જ હોય તો, ગ્રીન કાર્ડ ન હોય તો નવો લે, પચકાણ લઈ લેતો કે મારે આ જીવન સુધી અનઆર્ય પ્રદેશમાં જવાના પચકાણ, મને ત્યાંના વડાપ્રધાન બોલાવે, ખાસ વિમાન મોકલે, હું નહીં જાઉં. એટલે એને રાવી બંધ થઈ ગઈ, અધિકરણની ક્રિયા બંધ થઈ ગઈ. એટલે એ પ્રદેશે થતી બધી ક્રિયા પાપની એનો ભાગીદાર નથી એ. પણ એને આત્મા તો સાધો જ છે, એટલે ત્યાં ધર્મ થાય છે એમાં ભાગીદાર છે, પાછો ભાવ છે ને એના. પણ ત્યાં કરતાં મને અહીંયા વધારે ધર્મ મળે છે, આત્મા સદાય છે એટલે અહીંયા છે. જો તે પાયો જ અનાર્ય પ્રદેશમાં છે, ત્યાં માણસો બધા અનાર્ય વિચારવાળા હોય, કામવાળા બધા, વોચમેન, ગુરખા, મેનેજમેન્ટ કરવાવાળા, હિસાબ કિતાબ અને સંઘ બધો અનાર્ય છે. પોતે એક છે, ત્યાં આખી દુનિયા છે. અહીંયા એની જેવા 2 પદ તો મળે ને તો સત્સંગ થાય ને. ત્યાં સત્સંગ કેવી રીતે થાય? તો કે હું એ લોકોને ધર્મ પમાડીશ એટલે જાઉં છું. અહીંયા બધા પામી ગયા, બધા ધર્મ પમાડવા દરિયા પર જાય જ ને પરદેશ. ભગવાન મહાવીર પછી આજ સુધીમાં અનાર્ય પ્રદેશમાંથી, એટલે કુપોલ થયા ત્યારથી કોઈ ત્યાંના મોહમ્મદભાઈને કે જોન સાહેબને હિન્દુ કરી નાખ્યા, જૈન કરી નાખ્યા. કે અમે ગાયને નહીં મારીએ, અમે ભેંસને, અમે અબોલ પ્રાણી કૂતરું છે ને નહીં મારીએ, એવું કોઈ નક્કી કર્યું ત્યાં? એ તો ખાય જ છે, ગમે એટલા સારા હોય તોય, વ્યવહારે સારા હોય, આપણા કરતાં સભ્યતાપૂર્વક વર્તન કરતા હોય, માથું નમાવીને જ વાત કરતા હોય. મિથ્યા ક્ષમતા છે આ. અહીંયા ખુમારથી જીવતો હોય, અતડો હોય, પણ એ કૂતરાને મારશે નહીં, ગાયને મારશે નહીં, કબૂતરને મારી નાખે. એ તો કબૂતરનું તો માંસ ખાય છે એ લોકો. તારી સભ્યતા ક્યાં ગઈ? તું જે જીવ છો એવો જ જીવ એ છે, કૂતરો છે, ગાય છે, ભેંસ છે. તારામાં લોહી છે, એનામાં લોહી છે. તને તકલીફ પડે, તું રડે છો, એ રડે છે.
તને સુખ મળે વ્યવહારિક તો તને આનંદ આવે છે, એને આનંદ આવે છે. કૂતરાને આપણે કરીએ તો પૂંછડી પટપટ આવે, રાજી થાય જ ને. એને રોટલો આપે તો રાજી થાય જ ને. મારીએ તો ભૂખે જ ને. એને પ્રજનન યંત્ર છે, તારે પ્રજનન યંત્ર છે. એ શ્વાસ લે છે, તુંય શ્વાસ લે છો. એ અંગે મૂત્રે છે, તુંય અંગે મૂત્રે છો. ફરક શું છે? તને બોલતા આવડે છે, એને બોલતા નથી આવડતું. એ 14 રાજલોકમાં સૌથી બદતરમાં બદતર પ્રાણી હોય તો માણસ છે. ગાય ભેંસનું દૂધ લઈ લે, હાથીના દાંત લઈ લે, વાઘનું ચામડું લઈ લે, પશુના શિંગડામાંથી દાંતિયાને એવું બનાવે. ગાયનું તો ગોબર કામ આવે છે, દૂધ ક્યાં? માણસની બાએ કોને ધવડાવ્યું? ગલુડિયાને ધવડાવ્યું ક્યારે? વાછડાને ધવડાવ્યું? ભેંસના પાડાને ધવડાવ્યું? ભેંસ મરી ગઈ તો આપણા દાંત કોને કામ આવે? આપણા વાળ કોને કામ આવે? એના વાળ કાપીને માદળિયા બનાવે ને વીગે બનાવે છે. રીછના વાળ કાપીને દરવાજે લગાડે છે, એટલે નજર ન પડે કોઈની. તરમ છે શું નજર પડશે તને? એટલે બધા પ્રાણીને હેરાન કરે છે. જો આત્માર્થ ન સાધ્યો, નીતિને સદાચારપૂર્વક ન જીવ્યો એ, તો વારા પછી વારો બેટમજી, આજે મારો કાલે તારો. જો પછી તારે માર ખાવાનો વારો આવશે કાલે. છોડે પોપાબાઈનું રાજ છે. એટલે અધિકરણની ક્રિયા લાગે, રસ્તો બંધ કરવો પડે. તે વિરતિપણું તે જ પર્યાયને વિશે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિશે આદરવામાં આવે તો તે પાપ ક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થઈ જાય. અહીં જે પાપ ક્રિયા લાગે છે તે ચારિત્ર મોહનીના કારણથી આવે છે. ચારિત્ર મોહની એ શાસ્ત્રીય શબ્દ છે, એટલે એના આચરણમાં ભૂલ કરે જ ને એને ખ્યાલ છે કે આમાં સુખ છે, મને વ્યસન સેવામાં, ભોગ ઉપભોગમાં, 5 ઇન્દ્રિયના વિષયમાં મને આનંદ છે. અત્યારે ભોગવતો નથી એ, પણ એમાં એને ખ્યાલ છે કે આમાં આનંદ છે. અત્યારે પૈસા નથી એટલે નથી ભોગવતો. મોજ તો બધી કરવી છે એને. જો મફત મળતી હોય ને મોજ, બેકારીનું પેન્શન કેમ મળે? બેકારી ભથ્થું મળતું હોય એવી રીતે મોજનું ભથ્થું મળતું, કે નહીં કમાવો તો ચાલશે. તો કોઈ કમાય? કે તમને મહિને મહિને દારૂ આપશું મફત, અને તમારે જ્યાં ફરવું હોય ત્યાં મહિને મહિને ટિકિટ આપશું તમને. સિનેમા, થિયેટર, ગાયન બધું તમને ટિકિટ મફત મળશે. તો કોઈ કમાવા જાય? તમારે લગ્ન કરવા જ ને અમે કરાવી દઈશું. સમૂહ લગ્ન કરાવે જ ને. તમારે પરણવું જ ને અમે પરણાવી દઈશું. કરિયાવરે અમે જ આપશું. અને મહિને મહિને તમારો છોકરો જન્મ છે ને એને દૂધ આપશું ને એને સ્કૂલની ફી આપશું. તો કોઈ કમાય? મહેનત કરે? ભોગ મફત મળતા હોય તો કોઈ કમાય નહીં. ભોગ મફત નથી મળતા એટલે કમાવવું પડે છે. એટલે આના પેલા 2 જ વસ્તુ છે, ભોગ ઉપભોગ અને પૈસા. જો પૈસા મફત મળતા હોય તો ખાલી ભોગ ઉપભોગ જ જોઈએ છે. હવે અહીંયા અનારી જેવું થઈ ગયું છે, ધીરે ધીરે ઘણી જગ્યાએ થઈ ગયું છે, થોડુંક ક્યાંક બાકી હશે. અહીં જે પાપ ક્રિયા લાગે છે તે ચારિત્ર મોહનીના કારણથી આવે છે, અને ભાવ તો એ જ છે મજા કરવાના, પણ અત્યારે હેસિયત નથી એની. એને લાડવા ખાવા છે આખા થાળમાં બધા પરેડા એટલા, પણ હવે ચાલે એમ નથી. એમ વય ગઈ તો વિષયની અભિલાષા દૂર ન થાય. એને ફરીવાર પરણવું છે, પણ 70 વર્ષે કોણ આપે એને? અને આપે તો એ સંભાળી કેવી રીતે શકે? શરીરમાં તાકાત નથી. એ બ્રહ્મચારી લખે છે સ્વદોષ દર્શનમાં કે વય ગઈ તો પણ વિષયની અભિલાષા દૂર ન થાય. ના, મને એવું કંઈ નથી. ગેલેરીમાં ઊભું રહેવાનું બીજે માળે, લગ્નનો વરઘોડો જાય છે, કન્યા રૂપના રાયા જેવી છે, હીરે મઢેલી, એને બદલે કૂતરો કે ગધેડો જાય. બેમાં આપણા સરખા ભાવ હોય છે. પોતાની પરીક્ષા કરવાની. આપણને હજી શું ભૂલ કરી છે જ નથી ખબર આપણે. એને મને કાંઈ વાંધો ન આવે. જ્ઞાની કહે છે તને શું ભલે તપસી જાય લપસી. પ્રભુજી કહે તારો બાપોય લપસી જાય, એમ કહેતા પ્રભુશ્રીજી. તું શું, તારો ભાઈ લપસી જાય, તારો બાપોય લપસી જાય. આપણે વિચારવાનું ગેલેરીમાં ઉભા રહીને. પાતળી પાણી જેવી કઢી હોય અને તાજા દૂધની બાસુંદી હોય જમવામાં પીરસાય, આપણે ભાવ ફરક નથી પડતો. ગરમ ગરમ ઢોકળા આવે ને ચટણી આવે, એને બદલે અડધો અડધો રોટલો આપે. વાટ જોઈએ કેટલી વાર પછી મરચું આવે એકાદ ટુકડી. કઈ ભાવ ફરક નથી પડતો આપણો. ચારિત્ર મોહનીય છે આપણે.
એટલે સતત જાગ્રત જાગ્રત રહેવું પડે. માયા છે ને, માયા પ્રત્યે તો માયા સાક્ષી ભાવની. જો હું જોઉં છું તું શું કરે છો, આનો અર્થ એ છે માયા પ્રત્યે તો માયા સાક્ષી ભાવની. માયા પ્રત્યે તો માયા સાક્ષી ભાવની એનો અર્થ શું છે? દાંતણ કરતા કરતા મને સમજાવેલું. જો હું જોઉં છું તું શું કરે છે જમતી વખતે, જો હું જોઉં છું તને આનંદ આવે છે કે નહીં પૈસા ગણતી વખતે, જો હું જોઉં છું, માયા સતત સાથે ને સાથે છે. માયા સાક્ષી ભાવની માયા સાથે છે. એટલે તરત જ પકડાય, જેલમાં જવું પડે પોતાને મેળે જ કે હું શું કરું છું. આપણને હજી આપણો દોષ જ નથી ખબર. દીઠા નહીં નહીં દોષ, તારે એ કોણ ઉપાય? અહીં જે પાપ ક્રિયા લાગે છે તે ચારિત્ર મોહના કારણથી આવે છે. તે મોહ ભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. અને એમાં રસ, એને નિયમ લઈ લીધો. એને નિયમ લઈ લીધો હોય ને, પછી ગેલેરીમાં ઊભો હોય અને રૂપવતી સ્ત્રી નીકળે એટલે રટણ કરે એનું, ગણે કાષ્ઠની પૂતળી, ગણે કાષ્ઠની પૂતળી, ગણે સફેદ કલરની રંધે મઢેલી, રંધાથી ઘસેલી એવી સુવાવળી લાકડી આવી ઊભી છે. પછી એને એમ લાગે પ્રભુજી કહેતા, ફલાણા ભાઈની બૈરાનું ચામડું ધોળું છે કે ગધેડા જેવું. એ ગોરી ન લાગે, એને ચામડું ધોળું લાગે. કયું જાણે મળમૂત્રની ખાણ એ સફેદ ચામડે મઢેલી છે કે. પછી એને એ લાગે, એને એ લાગતું હોય તો સમજવું કે એને વીરતી આવી ગઈ છે. એ તો પોતે જાણે, જ્ઞાની જાણે, બીજા કોઈનો કંઈ સર્ટિફિકેટની જરૂર નથી. આપણે પોતાની જાતને પૂછવાનું કે મને શું થાય છે, વ્યવહારની બધી ક્રિયામાં એને શું થાય છે. પૈસા ગણતા, ખાતા, પીતા, સાંભળતા, જોતા, એટલે કોઈ જોતા ઝેર છે. અભેદ દશા આવી નથી ને જોવા જાય છે એટલે બંધાવવાનો જ તેનું આકર્ષણ થાય છે. એટલે રાવી લાગે તરત જ. એ ભોગવી નથી શકતો કાંઈ, પણ એને થાય મારે નાયગ્રા ફોલ જોવો છે, મારે આફ્રિકા જઈને ત્યાં જંગલમાં ફરવું છે, મારે ડિઝનીલેન્ડ જવું છે, મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. રાવી શરૂ થઈ ગઈ. એને ભાવ તો છે જ. અત્યારે એને સંજોગો નથી કે જઈ શકે. અને અધિકરણની ક્રિયા કહેવાય. ખેંચાય તરત જ વિભાવથી. આત્માના એક એક પ્રદેશની નજીક જ, એક પ્રદેશ દૂર નથી. એ જ પ્રકારની કાર્બન વર્ગના ત્યાં વળગી હોય, ચોંટી જાય. આ ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ 82મી ગાથા. કર્મ બાંધી લીધું એણે કે ત્યાં જવું છે મારે, સતત ચાલુ છે. હવે એનો વ્યવહારિક પુણ્ય ઉદય થાય છે. જોતું હોય મળે એમ પુણ્ય, એ જોતું હોય ન મળે એમ પાપ. એટલે પાપાનું મંદિર પુણ્યનો ઉદય હશે એટલે જાશે ત્યાં. એની ઈચ્છા તો છે જ, એટલે ભોગવશે, તેને રાજી થશે. સાથે અનુબંધ પાપનો હતો, પછી મરશે, જાશે પાછું, ફર્યા જ કરે. અનંતકાળથી આ ચાલે છે. એટલે એને આવ બંધ નથી કરી તળાવની, આવ બંધ કરવી પડે. આવું બંધ નથી કરી એને, નિયમ લેવા પડે, પ્રત્યાખાન પચખાણ લેવા પડે કે મને મફત બોલાવે તો હું જાઈશ નહીં. મને રૂપ સુંદરી આકાશમાંથી અપ્સરા આવે તો હવે હું પરણીશ નહીં. મને દેવ કુંવર જેવો છોકરો આપે મારે જોતો નથી. મને હોદ્દો આપે, હાથી હોદ્દો, મને દેશનો રાજા વડાપ્રધાન બનાવે, મારે થવું નથી. મને ફલાણી સંસ્થાનો ઉમેદવારી નોંધ્યા વગર સભ્ય બનાવે, મારે સભ્ય અસભ્ય બનવું નથી. હવે કોઈ સંસ્થાનું મારે મુમુક્ષુ બનવું છે. નિયમ લેવો પડે. પાછો આ વ્યવહાર તો છોડી દીધો હોય એને. સરકારે રિટાયર કરી દીધા 58 વર્ષે કે જાઓ હવે ભક્તિ કરો, પછી પેન્શન આપશું અમે. સરકાર કે આ ક્યાંક જોડાઈ જાય પાછો સંસ્થા સાથે. નવરો પડ્યો ને હવે નખો જ વળવાનો. પહેલાં જવાબદારી હતી, પગાર લેતો. હવે તો કાંઈ જવાબદારી કાંઈ નહીં ને. કોઈક સંસ્થામાં જોડાઈ જાય પછી સેવા આપવા માટે, આત્માનું ભૂંડું કરે. પછી અમુક ખાતું લઈ લે પોતે, એને અથોરિટી હોય ને એવી. પ્રભુથી કહેતા આ ખાતું આત્માનું ક્યારે કરીશ? જેઠાભાઈને મોટાભાઈ જયસિંહભાઈને કહ્યું. અગાસના પ્રમુખ હતા, એને કહે છે આ ખાતું તો આત્માનું ક્યારે કરશો તમે કે મેરે પછી? આને ચારિત્ર મોહનીય કર્મ છે, એને રસ છે જ, કરવું જ છે. એમાં જ એને આનંદ લાગ્યો છે. મારે સેવા કરવી છે. તો કોઈ નડ નહીં એટલે સેવા થઈ જ ગઈ છે. સમાજ સેવા કરવી છે. તારે આત્માની સેવા કર. એક જણને સમ્યક દર્શન થાય ને
એટલે અસંખ્યાત જીવોને ફાયદો થઈ જાય. સેવા કરી કરીને શું કરશો? તે મોહ ભાવના ક્ષય થવાથી આ આવતી બંધ થાય છે. ક્રિયા બે પ્રકારે થાય છે, વ્યક્તને એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જો કે તમામથી જાણી શકાતી નથી, પરંતુ તેથી થતી નથી એમ કંઈ નથી. પછી કોઈ દાખલો આપે છે કે આપણે ખાઈને સૂઈ ગયા, સવારે ઠલ્લે જાય તો એ ખોરાકમાંથી તત્વ ખેંચી લીધું ને, આપણને ક્યાં ખબર, આપણે તો સૂઈ ગયા હતા. અંદર ક્રિયા ચાલુ જ છે, આપણને ખબર નથી. મેં દૂધ ખાધું, થેપલા ખાધા, શાક ખાધું, તો એમાંથી તત્વો લઈ લીધું ને કચરો બહાર ફેંકી દેવાનો છે સવારે ઉઠીને. મને ખબર નથી, હું તો સૂઈ ગયો હતો. તો ક્રિયા ચાલુ જ છે ને, કોઈ બધું દાખલો આપ્યો છે એમ ક્રિયા ચાલુ જ છે અંદર આત્મામાં. કર્મ બંધની ને કર્મ છોડવાની ભાવ પ્રમાણે ક્રિયા અંદર ચાલુ જ છે. ખબર નથી પડતી કે એ જ પ્રમાણે જે જીવ ચારિત્ર મોહની નામની નિંદ્રામાં સૂતો છે, ઊંઘે છે, એટલે ક્રિયા ચાલે છે ને ખબર નથી, દરવાજા ખુલ્લા જ છે, એટલે અધિકરણ રાવી લાગે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી, તોય લાગે છે કે જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિ રૂપ ચારિત્ર મોહની ક્રિયા બંધ પડે, એ પહેલાં બંધ પડે નહીં. આવું જ કુપોલદેવે 522માં સમજાવ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં. જ્યાં જ્યાં જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે કે હું આ ભારતમાં જન્મ, મેરા ભારત મહાન. કાલે મરીને પાકિસ્તાનમાં જન્મ છે એટલે મેરા પાકિસ્તાન મહાન. લંડનમાં જન્મ છે એટલે પછી ક્વિટ ઇન્ડિયાને બદલે કહેશે ક્વિટ લંડન. ત્યાં કોઈક એવી ચળવળ કરશે આઝાદીની, ચાલ્યા જ કરે બધું વ્યવહાર. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને તે દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે મોહ સાથે જ. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી. ભાવ હારે લઈ જાય છે બીજી યોનિમાં, અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવની અભિમાનમાં વર્તી આવે છે. હવે એને પરદેશ જવું છે, હમણાં પૈસા નથી, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ બધું તૈયાર છે, એટલે શું ભાવ છે કે થોડી સગવડ થશે એટલે હું જઈશ. મરી ગયો, ભાવ શું છે એના જવાના, કર્મ તૈયાર છે ને, સગવડ થશે એટલે પછી બીજા ભાવે જશે. એ ત્યાં રૂસડાવાળો કૂતરો થશે ઓસ્ટ્રેલિયામાં, ડોબરમેન. એની ઈચ્છા છે ને, તો હારે લઈ ગયો જ કાર્બન શેરમાં લખીને કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે. પણ જવું છે, જવા મળે, પણ જરૂરી નથી માણસ તરીકે જવા મળે, કૂતરો તરીકે જવા મળે. તે ડોબરમાન કૂતરો થાય. પછી અહીંયા પાછો ભાવ છે એટલે ત્યાંથી અહીંયા પછી કોઈક વેચાતો ઇન્ડિયન ફોરેન જાય, ત્યાંથી વેચાતો લઈ આવે ને પાછો અહીંયા લઈ આવે. એટલે કાવીટાથી ઓસ્ટ્રેલિયા ગયો, ઓસ્ટ્રેલિયાથી કૂતરો લઈને પાછો કાવીઠા આવ્યો હોય કૂતરો લઈને. ભેદી વાત છે આ તો. ઘણા નથી ફોરેન જતા ને લઈ આવતા કૂતરો લઈ આવે છે. બધા બહુ પૈસાવાળા હોય ને એ ભારતના કૂતરો ન રાખે, પરદેશ રાખે, નાક વગરના, ગુલાબી. આપણે તો વાંદરો છે, કૂતરો છે, અને હાથી જેવા જાડા હોય, ખવડાવ્યા જ કરતા હોય એને. ઘણા સાવ ઊંચાઈવાળા હોય, બાટકા, પગ 4 હોય, બાકી ખબર જ ન પડે દૂર ત્યાં કૂતરું છે કે સસલું છે. લાખ, 1.5, 2 લાખના હોય, પરદેશથી લઈ આવે. એટલે એ કૂતરાના એ અધિકરણ નીકળે, બાકી એને અહીંયા આવવું પડે. અને આને જવું તો ત્યાં જઈને લઈ આવ્યો. પછી સાબુથી નવડાવે. એને પૂછ્યું તારે સાબુથી નાવું છે? એ કે મને ધૂળમાં આળોટવા દે, મારે સાબુથી નથી નાવું. એને મર્સિડીઝ કારમાં ફેરવે. એને તને કારનું મહાત્મ્ય છે, એને એ કૂતરાને કારનું મહાત્મ્ય છે કે એર કન્ડિશન કારમાં? એ કે મારે એર કન્ડિશન નથી જોતું, મને ખુલ્લો મૂકી દે, મને ગરમી લાગતી ત્યારે હું તળાવમાં ડૂબકી મારી લઈશ ને પછી બહાર નીકળી જાય, તરતા આવડે છે મને. અમે એને એર કન્ડિશનમાં રાખીએ છીએ બાંધીને, ચોખ્ખો રાખે. એને માટે દવાઈ લઈ આવે, મારે દવા નથી કરવી, કે તું જ રોગ છો મારો, તું છૂટી જાય, મારે દવાની જરૂર નથી. મહાપાપ છે. સંઘની પંચેન્દ્રિય જીવને બાંધે છે. લોકો પોપટને બાંધે, સોનાનું પાંજરું. સોનાનું તને મહાત્મ્ય છે, એને કેમ મહાત્મ્ય છે સોનાનું? એ કે મને છોડ દે, હું તડકામાં આંબા ડાળે બેઠો રહીશ, કાગડો મારી પાછળ પછી હું માર ખાઈશ, તું છોડ દે મને.
ઠેકો લે છે. હજી સુધી જ્ઞાન વિચારે કરીને ભાવ ગાળ્યો નથી, અને તે પૂર્વ સંજ્ઞાઓ જે એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ જ એને આખા લોકની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. એને ભાવ તો એ જ છે. અત્યારે સગવડ નથી એટલે વખાનો માર્યો અટક્યો છે, નહીં તો એ કરશે જ. પણ 81 વર્ષે પરણાવે કોણ એને? ને તો ફરીવાર પરણવું છે ને રૂપસુંદરીને. આ જીવના અભિમાનમાં પૂર્વ સંજ્ઞાઓ એમને એમ વર્તી આવે છે ને એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શકતું નથી, બધું કહી તો દીધું કુપાલદેવે 522માં. શાસ્ત્રમાં દાખલો છે કે ના, મેં ખુલ્લું રાખ્યું છે પણ હું કંઈ કરતો નથી, ત્યાં સુધી હું ક્યાં ગુનામાં છું? મને શા માટે અધિકરણ લાગે? એક ભાઈ રાજાના દરબારમાં જ નોકરી કરે 15 વર્ષ સુધી. બધું જાણે, અંતપુર ક્યાં છે, રાણીબાનું, રાજા બધું જાણે. એમાં રાજાની નવી નાની રાણી હતી ને એને સંતાન થયું, છોકરો ધાવણો હજી તો ઘોડિયામાં. અને કે ભૂલ કરી રાજે કાઢી મૂક્યો એને 15 વર્ષના કહે કે આવતો જ નહીં તું ને. અને 4 દીકરી પરણાવવાની છે અને મા બાપ છે 70 વર્ષના, એને પાળવાના છે. છોકરા એ કોઈ નથી, નિરાધાર થઈ ગયો. એ વિચાર કરે છે કે મારા છોકરા શું કરશે હવે, ભૂખ્યા ટાળવાળા છે. રાજાને નવો છોકરો જન્મ્યો છે ને એને તો રાજ દરબારનું બધું ખબર છે, એનું ખૂન કરી નાખો, ગળી મરડે, એવું બદલો લો એનો, પછી મને ભલે ફાંસી આપે. જાય છે, એને તો બધા રસ્તા ખબર જ હતી, 15 વર્ષથી કામ કરતો રાજાના. જાય છે, પહેલા દિવસે કંઈ ચાન્સ મળ્યો નહીં, પાછો કાંઈ વાંધો નહીં કે કાલે જાશું. દિવસને ક્યાં તોટો છે, આજ નહીં તો કાળ. બીજે દિવસે ગયો તોય જામ્યું નહીં. ત્રીજે દિવસે ઘોડિયા સુધી પહોંચી ગયો, ત્યાં ઝડપાઈ ગયો, પકડ્યો એને દરબાર લોકોએ, નવાજેમાં રાખે તો એને સવારે રાત દરબારમાં ખડો કર્યો. એને સજા મળે? રાજા ફાંસીની સજા આપે ને. એ કે મેં કઈ અડ્યો જ છું છોકરાને, એને ચાન્સ ન મળ્યો, તક ન મળી એટલે નથી અડ્યો ને, નહીં તો એનું ગળું મરડી જ નાખવાનો. એને હાથ તો કરેલો જ મરાડવા માટે, ત્યાં પાછળથી પકડી લીધો એને નવા સૈનિકોએ. તો કે હું તમારા છોકરાને અડ્યો જ નથી. એને જો થોડી કઈ વધારે સગવડ મળ્યો તરત જ ગળું મરડી નાખત ને. એને ભાવ શું હતા, એને મારી નાખું. તો રાજા એને છોડી દે? એ રાજાને કહેતો મેં એને અડ્યો જ નથી તમારા છોકરાને, હું શા માટે મારો છું? એમ ચાલે? રાજા ફાંસી જ આપે ને. અને ભાવ એ જ છે. એટલે નિયમ પ્રત્યાખ્યાનનું મહાત્મ્ય છે, નહીં તો અધિકરણની ક્રિયા લાગશે. એટલે સાવ સહેલું સમજાવું તમે કે માનો કે તમે ચામડું વાપરતા નથી, એટલે ચામડાના બૂટ ચપ્પલ તમે નથી લેતા, પટ્ટો ને એવું બધું, પાકેટ ને એવું બધું. ખંભાતમાં જે દુકાનમાં ચામડાના ચપ્પલ બૂટ મળે છે, પટ્ટા ને બેગ, તમારા માટે છે જ નહીં, કેમ કે તમે તમારો નિયમ છે કે હું નથી વાપરતો. નહીં તો બીજા દુકાનદાર વાટ જોવે છે કે ખંભાત તીર્થસ્થળ છે, અહીંયા બહુ દેરાસર છે અને મંદિર છે, બધા પૈસાવાળા લોકો આવે છે, એટલે ખંભાતની બજારમાં ફરવા નીકળશે ભક્તિ છોડીને ત્યારે ક્યાંક ખરીદશે. એટલે જે દુકાનમાં ચામડું મળે છે એ જેને પચકાણ નથી એને માટે છે. એટલે લેવા નથી ગયો, હજી 10 દિવસથી છે અહીંયા મંદિરમાં, ગયો નથી માર્કેટમાં. દુકાનવાળો વાટ જોવે છે ક્યારે આવે ઘરાક, અને અધિકરણની ક્રિયા લાગે છે. જે દુકાનમાં આઈસ્ક્રીમ મળે છે, જે આઈસ્ક્રીમનો નિયમ નથી લીધો એને અભક્ષ ખાવાનો, કે હું અભક્ષ નહીં ખાઉં, એના માટે ખુલ્લું છે કે હવે ગરમી શરૂ થઈ ગઈ છે, માથે હોળી આવે છે, નક્કી આ થાક છે ને નિવૃત્તિ અર્થે આવ્યો છે, ઘરે કંટાળ્યો છે એટલે ભક્તિ કરવા આવ્યો છે, ટાઈમ પસાર, એટલે આંટા મારવા આવશે ને આઈસ્ક્રીમ ખાશે ગરમીમાં. જેને નિયમ નથી બધા માટે આઈસ્ક્રીમ તૈયાર જ છે, જેને નિયમ છે એ લેવાનો જ નથી. એટલે બધી જ દુકાનમાં આઈસ્ક્રીમ છે એને ઓલાને અધિકરણની ક્રિયા લાગે છે રાવી, આને નથી લાગતી. આના દરવાજા બંધ છે કે તમે મફત આપો તો હું, મારે નિયમ છે, હું ખાવાનું નથી. એવું જ બધી વસ્તુ માટે સમજી લેવાનું. નિયમ લેવા પડે બધા, એ તો અધિકરણ રાવી ચાલુ જ રહે. લોક આખાની અધિકરણ ક્રિયા ચાલે એને. અને ભાવમાં તો બધું ખુલ્લું જ છે ને. હજી ખવાય એટલું ખાવું છે, પીવાય એટલું પીવું છે, કમાવાય એટલું કમાવું છે. હમણાં આપણને ફોન આવે કોઈ મોટા ઉદ્યોગપતિનો કે તમે તારે ભક્તિ કરજો, મહિનામાં એકવાર ઓફિસમાં આવવાનું, સહી કરો ને મારે બેસવાનું, હું તમને ભાગીદાર બનાવું છું, 10% તમારા, 90% મારા, મારે એક ભાગીદારની જરૂર છે. આપણે ના પાડીએ ને કે તમને ભાગીદાર હું કરું છું,
તમે બહુ સારા માણસ છો. એટલે ખુલ્લું જ છે કમાવાનું. અત્યારે એની હેસિયત નથી, એને નિયમ નથી લીધો પરિગ્રહ પ્રમાણે કે મારે નથી કમાવું. થાકી ગયો છે હવે, કાં રોગ થયો છે, કાં છોકરા આવવા નથી દેતા આપી દે કે હવે અમે સંભળાવું છું બાપા તમે ડખો નહીં કરતા, અમે તમારી કરતા હોશિયાર છીએ, તમને કોમ્પ્યુટર ન આવડે, અમે કોમ્પ્યુટર પર ધંધો કરીએ છીએ. હવે એ તો આપે નહીં ચાવી તિજોરીની, ચેકબુકની સહી ન આપે, પણ હવે ક્યાં જાય? એ તો શું કે 80 વર્ષ થયા છે બાપાને, છોકરા કેટલા છે 60 વર્ષના, કે ભક્તિમાં કેમ નથી આવતા સત્સંગમાં? છોકરા નાના છે, છોકરા ક્યારે મોટા થશે? તું મરી જઈશ ત્યારે, તું ચેકબુકની સહી આપીને ત્યારે મોટા થાય છોકરા, ત્યાં સુધી નાના જ રહેશે. કેમ કે છોકરા મોટા થતા આ મોટો થતો અંતર હરખું જ છે ને, મરશે પછી જ મોટા થાય. ઓલા અધિકારી નીકળે ચાલુ જ છે, ખુલ્લું જ છે દરવાજા. નિયમ લેવા પડે સાધકે, કે મફત મળે તો મફત, તો ઝેર મળે તો લઈ લેવાય, કે મફત આપે છે એટલે. આમ તો હું ખર્ચો નહોતો કરવાનો, મારે કંઈ પરદેશ જવું નહોતું, ગોવા, પણ મફત ટિકિટ આવી એટલે બધાને હારે જાઉં છું, તો મફત તો ઝેર આપશે તો લઈ લઈશ. તું આ મફત ઝેર લઈ લે છે, નહીં જવાનું. એવા છે શ્રાવકો સાધકો અત્યારે, છોકરા છોકરી ભાઈ બહેન બધા પરદેશ રહેતા હોય, ન જાય, એકલા રહે એવાય છે. નિયમમાં આવી જાય એટલે ભગવાન મહાવીરે કહ્યું છે પ્રત્યાખાન પચખાંડ લેવાના, આખો પાઠ છે આમાં. રસ્તો બંધ એટલે પછી આપણે એમાં ફસાય નહીં. હોળી દિવાળી આરંભ સમારંભ ભાગ લેવાનો જ નહીં. કોઈનો લગ્નોત્સવ હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈ નવું ઘર હોય, ભક્તિ હોય તો જવાનું, નહીં તો નહીં જવાનું. અમે નથી જતા. હવે પછી રીત નહીં બોલાવે તો હવે બોલાવે તો નથી જવું, પછી ક્યાં સવાલ છે? પછી આપણે જરૂર પડશે તો આપણે રાખવાનો જ નહીં ઉત્સવ. હવે આપણે ક્યાં ફરી વાર પરણવું છે આ ઉંમરે? આપણે ઉજવણા નથી કરવા, પછી ક્યાં? આમાં દુશ્મની નથી, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. સાચી સગાઈ સત્સંગીની જ ખાલી, પરમાર્થ મૈત્રી એ છૂટ છે. સાથે બેસીને ભક્તિ કરશે અને આશ્રમમાં સાથે જમશે, બસ. વ્યવહાર નહીં. આરંભ સમારંભ, જ્યાં સુધી આરંભ સમારંભ ન જોડે ને ત્યાં સુધી જીવને જ્ઞાન જ ન થાય. 506મો પત્ર છે લાંબો, આગમને આધારે. જીવ ક્યાં સુધી રખડ્યા કરશે? જ્યાં સુધી આરંભ સમારંભ હશે ત્યાં. જીવ ક્યારે છૂટી જશે? આરંભ સમારંભ જશે એટલે છૂટી જશે. લંબાણમાં સમજાવું ખૂબ આવતું. આરંભ એટલે કોઈ પણ ક્રિયા કરવામાં હિંસા થઈ આરંભ કહેવાય, અને પરિગ્રહ એટલે ભેગું કરવું જ બધું, જેટલું મળે એટલું ભેગું કરવું છે. બાવો બેઠો જપે, જે આવે ખપે, દરવાજા ખુલ્લા જ છે. મારે હવે અબ મુझे નહીં હોના, ચાહ મિટી ચિંતા મિટી, મનમાં બે પરવા, जिसको કછું ન ચાહીએ વો શાન કા શાહ, રાજા છે, રાજાનો રાજા છે. એને બધું જોઈએ છે, એને કાંઈ નહીં મળે, એને કાંઈ નથી જોતું, એને બધું મળશે. આપણે બધું મેળવવાની જ કોશિશ ન કરીએ સીધું, તમારે કંઈ જોતું જ નથી. પછી જે આનંદ આવે એને, એ કર્મનો ભાર ઉતરી ગયો એનો આનંદ હોય. અત્યારે આનંદ આવે છે આપણને વ્યવહારિક, એ કર્મના ભારનો આનંદ છે. એ સુખ એવું છે એની પાછળ દુઃખ છે, પડશે પશ્ચાત દુઃખ તો સુખ નહીં. ઓલું સુખ એવું છે કે પશ્ચાત દુઃખ નહીં, એ કાયમ રહેશે, કેમ કે કર્મનો ભાર વયો ગયો એનો. એ શાશ્વત સુખ હશે. આ બધું ક્ષણિક સુખ છે, મેઘધનુષ જેવું. ક્યાં જોવા ગયું ત્યાં તો મેઘધનુષ વહી ગયું હોય, પાછું ફરી વાર પાછું આવે પુણ્ય ઉદય, પાછો જોવા જાય, પાછું વયું જાય, એ માયલા જ કરશે. પછી રહેશે ત્યારે આનું આયુષ પતી ગયું એટલે આ મરી જશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.